વલસાડ જિલ્લામાં એક શાળામાં આંતરિક વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે। માલખેત ગામમાં આવેલી ચીખલવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચે મતભેદો સામે આવ્યા છે। સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ થવી સ્વાભાવિક માનવામાં આવે છે, પરંતુ અહીં તો શિક્ષકો જ આચાર્યના વર્તનથી નારાજ હોવાનું સામે આવ્યું છે। લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં વિકાસ કાર્ય અટકી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શિક્ષકોનો આક્ષેપ છે કે આચાર્ય દ્વારા મનમાની રીતે નિર્ણયો લેવાઈ રહ્યા છે અને શાળામાં વેકેશન પહેલા પ્રગતિ પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયામાં પણ અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ઉઠ્યો છે। આ ઉપરાંત આચાર્યના સમયપાલનને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, જેમાં ગમે ત્યારે આવવું જવું કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે। હાલ તો આ સમગ્ર મામલો ગામ અને શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। તો હવે જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ આ મામલે શું પગલાં લેશે। કોઈ બી વસ્તુમાં કે બધાની સામેલગીરી કરવી જોઈએ। શિક્ષકોને એમ ચર્ચા ડિસ્કસ કરીને કોઈ નિર્ણય નહીં લઈએ, ડાયરેક્ટલી કહી દે અને આપણે કંઈક રજૂઆત કરવા ગયા એટલે એમને એવું જ થાય કે મારી સામે પ્રશ્નો ઊભા કરવા આવ્યા। પણ શાળા બધાની જ છે એટલે આપણે આપણી રજૂઆત એમને કરવાની છે ને, જે મારી દ્રષ્ટિએ મને કદાચ ખોટું લાગે, એમની દ્રષ્ટિએ સાચું બી હોય, ચર્ચા કરીને નિર્ણય લેવો। પણ આ તો એમ જ કહેવામાં આવે કે તમે પ્રશ્નો ઊભા કરો છો। શાળાની સારી બાબત કહેવાની તો અમારી ફરજ જ આવે। આ એવું નથી કે એમને જ કહેતા છે, આગળ પ્રિન્સિપલ હતા એમની આગળ બી રજૂઆત કરતા કે આ વસ્તુ આપણે કરવું જોઈએ, એમ આમાં આવું બી કરી શકાય। તો એ વસ્તુ એમને તો એવું લાગે કે મારે વિરોધ જ કરવા આવે છે, પ્રશ્નો જ ઊભા કરવા આવે, એટલે દરેકની વાત સાંભળવી જોઈએ એમ। હું ચીખલવાડા સ્કૂલમાં 7 વર્ષથી ફરજ નિભાવું છું। એમને કોઈ પણ વાતની રજૂઆત કરવામાં આવે તો પહેલાં તો કોઈ વાતનો સરખો જવાબ નહીં, પછી આપણે જ્યારે વ્યવસ્થિત વાત કરીએ તો તમે ઊંચા અવાજે વાત કરો, તમે હાઈપર થઈને વાત કરો, એવા ઉપનામ આપીને બધું અલગ અલગ બીજાની સામે આપણને જ ખોટા પાડવાના કામ કરે છે। ને અમુક વાર તો પર્સનલ પર બી પહોંચી જાય। પ્રોફેશનલમાં કંઈ આપણું બાકી નહીં હોય કેવું હોય તો પર્સનલ પર આપણા પર છોકરાઓને લાવે, તમે એમ કરે, કંઈ પણ વાંધો ઉઠાવે। ચીખલવાડા પ્રાથમિક શાળાનો શિક્ષક દર્શન વિનોદભાઈ પટેલ। હું છેલ્લા 16 વર્ષથી આ શાળામાં ફરજ બજાવું છું। અમારી શાળામાં છેલ્લા 1 વર્ષથી હેમલતાબેન રમણભાઈ પટેલ આચાર્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે। એમના કાર્યકાળ દરમિયાન શાળામાં ઘણી બધી ક્ષતિઓ રહેવા પામેલ છે, જોવા પામેલ છે। આજે એમણે બધી ભૂલોને પાર કરી દીધી। આજે 3જું ધોરણ, 4થું ધોરણ, 5મું ધોરણ, 6થું ધોરણ, 7મું ધોરણના વિદ્યાર્થીઓના પ્રગતિપત્રકના કાર્ડ આપવાની, પ્રિન્ટ કાઢી આપવાની ના પાડી છે। હવે આજે બાળકોને છેલ્લા દિવસે અમે પરિણામમાં શું આપીશું એ પણ એક મોટો ચર્ચાનો વિષય થઈ રહેશે। થોડા સમય પહેલાં શાળાના 2 પ્રોજેક્ટર બગડી ગયા હતા। 2 પ્રોજેક્ટર બગડી ગયા હતા, ગ્રાન્ટ માટે અમે એમને વાત કરી તો પહેલાં એ તૈયાર થયા હતા, પછી પાછળથી ફરી ગયા, પ્રોજેક્ટર રિપેર થઈ ગયા, પ્રોજેક્ટરના પૈસા ન આપ્યા। અમે જૂના આચાર્ય જે દાનમાં પૈસા આપી ગયેલા એ અને બાકીના 2 શિક્ષકો મળીને ગ્રાન્ટ ભેગી કરીને એ પ્રોજેક્ટર રિપેર કરાવ્યા। બંને જણા એ લોકો હસબન્ડ અને વાઈફ આ શાળામાં કામ કરે છે। મુવમેન્ટમાં એ લોકો ખોટું લખીને જાય છે, મુવમેન્ટનું પ્રૂફ અમારી જોડે વિડીયો પ્રૂફ પર છે કે એ લોકો ક્યારે ગયેલા તે પોતાની રીતે મન ફાવે એવા આડેધડ નિર્ણય લે છે। શિક્ષકોને કોઈ પણ પ્રકારમાં ઇન્વોલ્વ કરતા નથી। 2-3 જણા એ લોકો ડિસિઝન લે છે। બીજું કે એલસી વાલી કોઈ લેવા આવે તો વાલી એક ઝટકામાં એલસી આપતા નથી, વાલી 2-3 ધક્કા ખાય ત્યારે જ એ એલસી આપે છે। પ્રોજેક્ટરના બદલામાં એમણે શાળા માટે પ્રોજેક્ટર કરતાં કબાટ મહત્ત્વના લાગ્યા એમને, અને કબાટ એમણે બનાવ્યા જે વગર કામના છે। કબાટ કરતાં બાળકોને પ્રોજેક્ટરની વધારે જરૂર પડે છે। શિક્ષકો સ્કૂલ ગ્રુપમાં કોઈ પણ માહિતી પૂછે એનો એ જવાબ આપતા। કનભાઈ પટેલ, ચીખલવાડા પ્રાથમિક શાળા ઉપશિક્ષક તરીકે હું અહીંયા કામ કરું છું। અમારે બીજું કંઈ નથી કે મેન શું છે, બેને રિઝલ્ટ અમને કાઢી નથી આપ્યા। અમે ગઈકાલે રિઝલ્ટ મોકલાવ્યા છતાં પણ અમને છોકરાને રિઝલ્ટ કાર્ડ આપવા માટે કાઢી નથી આપ્યા, અને એમણે એવું કહેવું છે કે જાતે જ હમણાં કાઢી લેવું, અત્યારે નહીં થાય એવું જણાવે છે। અને બેન દરેક વસ્તુ ગ્રાન્ટથી માંડીને કોઈ બી વસ્તુમાં અમે ગ્રાન્ટ બાબતમાં થોડીક આગળ અમારી બહેસ થઈ તો ગ્રાન્ટની ચર્ચા કરતા જ નથી, અને મારા પ્રમાણે હું જે વિચારું છું તે પ્રમાણે કરી દઈશ એવું કહે છે। અને વચ્ચે અમારે તકલીફ થયેલી કે પ્રોજેક્ટર બગડેલા હતા અને પ્રોજેક્ટર રિપેર કરવા માટે જણાવ્યું કે આ ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટર રિપેર નહીં થાય એમ એમણે જણાવ્યું, અને પછી એમણે કબાટ એમાંથી બનાવી દીધા કે પ્રોજેક્ટર નહીં થાય પણ કબાટ બનાવી શકાય, એટલે એમણે નથી કર્યો। પછી પ્રોજેક્ટરનો અમે 6 ખર્ચે પ્રોજેક્ટર બનાવવા માટે આપેલો હતો, તેના પૈસા અમે 100 ખર્ચે દર્શનભાઈ જોડે ભોગવ્યા છે। અને એમણે દરેક વસ્તુમાં અમને એટલી બધી સૂચનાઓ માનસિક રીતે જે પેલું કરે, પણ લખોઈને બધું લખીને સહી કરાવવા પર પેલું કરે છે, પણ લખીને જ્યારે મોકલ્યા ત્યારે એમની જોડણીઓની બધી ઘણી બધી મિસ્ટેકો અંદર નીકળે છે।
આપણે એવું એમને નથી કહેતા, પણ એ લોકો સામેથી આપણને બોલાવડાવે છે તેવું વર્તન કરે છે અમારી સાથે. માનસિક પેલું વધારે પેલું પ્રેશર આપીને આમ કરો તેમ કરો કરીને સહી કરાવી લે છે, પણ એ પોતે એમને પાલન